સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મમાન છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. હવે આપણે આજથી 26મું પૂર શરૂ કરશું. શ્રી સ્વામિનારાયણ વિજય તેત્રામ મહામુક્ત સ્વામી શ્રી આધારાનંદ મુનિ કૃત શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 26મું. સ્વામિનારાયણ હરે. શ્રી સહજાનંદ સ્વામી કે પદ પંકજ સિર નામી વંદન કરહું કર જોરી કે પરમ મોદયુર પામી હરિ કે ચરિત્ર કહત में आनंद अति ही होत ऐसे नहीं आनंद को विचारी के जब जोत. આધારાનંદ સ્વામી લખે છે નવું પૂર શરૂઆત કરતા સહજાનંદ સ્વામી પ્રભુ આપના ચરણમાં શિર નમાવી બે હાથ જોડી વંદન કરી પરમ મોદ ઉર પામી એટલે હૃદયમાં અતિશય આનંદથી હરિ કે ચરિત્ર કહત મેં પ્રભુ આપણા ચરિત્રો કહેવામાં આનંદ અતિ હોત બહુ આનંદ થાય છે. ચરિત્રો લખવામાં એટલો બધો આનંદ થાય છે કે એવો આનંદ બીજી કોઈ વાતમાં મળે નહીં. એવો આનંદ છે બીજી કોઈ પણ વાતમાં આવો આનંદ ન આવે. ગઢપુરમાં મહારાજ રહેલા છે. પ્રથમ પ્રકરણના વચનામૃતોનો ઉપદેશ ભક્તજનોને કરેલો છે. હવે ઘણા દિવસ સુધી વચનામૃતનો પણ મહારાજ અદ્ભુત ઉપદેશ આપતા હતા. પ્રથમ પ્રકરણના 24મા વચનામૃતથી 32ના વચનામૃત સુધીની મહારાજ પછી એક બધી વાતો કરી. એમ કરતા કરતા 1880ની સાલની જન્માષ્ટમી આવી. હવે મુનિ મંડળોને બધાને બોલાવ્યા મહારાજ. સભામાં બેસી કીર્તન ભજન થાય. જે સંતો આવે એને મહારાજ પ્રેમથી બોલાવતા ને કહેતા કે તમે આવ્યા બહુ સારું થયું.
મહારાજ કે અમે તમને યાદ કરતા હતા હો, વારે વારે તમને સંભાળીએ છીએ. રસોઈ થાય, મહારાજ સંતોને પીરસીને જમાડે. 15 દિવસ જીવબાની રસોઈ હોય, 15 દિવસ લાડુબાની રસોઈ હોય, એમ વારા ભરતી હો, આમ હાલતું તું. એમાં વળી ગામડાના હરિભક્તો આવે નહીં કે મહારાજ અમારે રસોઈ દેવી છે, તો વળી મહારાજ વળી વચ્ચે ગોઠવી દે રસોઈ. એમ કરતા જન્માષ્ટમી આવી એટલે મહારાજ તે દિવસે વ્રત કરાયું બધા ભક્તજનોને સંતોને, ઉપવાસ કર્યો, મોટો ઉત્સવ કરેલો છે. ઉન્મત્ત ગંગામાં નારણ ધરાવમાં ખૂબ નાયા છે સંતોની સાથે, કીર્તનો પણ ખૂબ ગાયા. પછી નાઈ વસ્ત્રો પહેરીને આવતા હતા ને, ગઢપુર મંદિરનું કામ ચાલુ હતું. મહારાજ સંતો ભક્તજનોને કે બધા એક એક પથ્થરો ઉપાડો. હા, આવો નાનો ન ઉપાડતા હો, જેવું ઉપડે ને શરીરની તાકાત પ્રમાણે બધાને એક એક પથ્થર લેવાનો છે. વધુ હિંમત વાળો તો બે ઉપાડે, સમજ્યા? તેથી પથરા બહુ મોટા હતા એટલે 2 માં તો તાણ પડી જાય. મહારાજ કે અમે પણ પથ્થરો લેશું, લ્યો. એમ કહીને મહારાજ ઘોડી ઉપર બિરાજમાન થયા અને ઘોડી ઉપર પથ્થરો લીધો. કેવા લાગતા હશે મહારાજ? એક હાથમાં ઘોડીની લગમ અને સોનેરી પાગ ઉપર પથ્થર. એ પથ્થર ઝાલવો પડે ને પાછો. એક હાથેથી પથ્થર ઝાલેલો, એક હાથેથી ઘોડીની લગમ. સામમણી સમ પથ્થર જે હા, સોનેરી પાઘ ઉપરી હરી તે હા. ઘર કરહી ચલત જોર હાય, સંત હરી જન પથ્થર લીએ તાએ. કેવી સેવા સરણીઓ! મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા હોય ને વળી પોતાના માથા ઉપર પથ્થર રાખ્યો હોય, અને પાછું નિરાંતે હાલવાનું, બહુ ઉતાવળે નહીં તો વજન તો વધારે ઉતાવળું હાલવું પડે, ખબર ને? નિરાંતે હાલ્યું આવવાનું. અને એ રસ્તામાં કીર્તન બોલાતા આવે હો, કીર્તન ભજન થતા આવે. અને મહારાજના મુકામ ઉપર આવ્યા બધા દરબારમાં. મહારાજની અક્ષર ઓરડી, એની આગળ જગ્યા હતી. ત્યાં મહારાજ કે બધા અહીંયા પથ્થર નાખો. તે બધા સંતો હરિભક્તો બાઈઓ ભાઈઓ બધા જો બધાના માથા ઉપર પથ્થર. તો એ પથ્થર આવીને નાખ્યા ને તો એવડો મોટો ઢગલો થયો. 1000 ગાડા એક દિવસ નલી આવે એવડો મોટો પથ્થર થયો. અને હજારો સંતો હરિભક્તો આવ્યા હોય, જબરો ઢગલો થયો. પછી સંધ્યા આરતી થઈ. રાત્રે સરસ મજાનું પારણિયું બંધાયું. એમાં લાલજીને મહારાજ પધરાવ્યા, પૂજન કર્યું. 12 વાગે બરાબર આરતી કરી અને ખૂબ ધામધૂમ કરી મહારાજ. 9મી ને દિવસે બધા સંતો ભક્તજનોને મહારાજ પારણાય કરાવ્યા, બધા જમ્યા બધા. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજા, આવું તો શ્રીજી મહારાજ દરરોજ નારાયણ ધરામાં સ્નાન કરવા જાય. એવા અદભુત ચરિત્રો કરે કે હરિભક્તોને પોતાના ચરિત્ર અખંડ સાંભળે ને એવી મહારાજ લીળા કરતા હતા. હજારો સંતો ભક્તો આવ્યા હોય એવી અદભુત લીળા કરીને એને બતાવે કે પછી છેવટ સુધી સંભાળ્યા જ કરે મહારાજના ચરિત્રો, કોઈ ભૂલી ન શકે. ક્યારેક ક્યારેક તો સ્નાન કરતા હોય ને ગરબીના પદ ગવાતા હોય અને પરસ્પર પાણી ઉડાડતા હોય, તાળી વગાડીને ધૂન ગવરાવતા હોય મહારાજ. એમ ગગન ગાજી ઉડતું હોય એવી ધૂન કરતા મહારાજ. ગગન ગાજી ઉઠી, એમ પાણીમાં નાચન ધૂન કર્યો. નાચવાની મજા આવે ને ધૂનમાં. પાણીમાં ઘેલા નદીમાં નચાવે, આકાશ ગાજી ઉઠતું. એમ ક્યારેક ક્યારેક તો નાતા હોય ને મંદ મંદ વરસાદ પડતો હોય, ચાલુ વરસાદમાં પણ. ક્યારેક વરસાદ ન હોય, નદીમાં નાતા હોય ને ઉપરથી પાણી આવે. આમ ઉપર વરસાદ થયો હોય ને એમ ગેલા નદીમાં પાણી આવે. તો તરત બહાર નીકળી વસ્ત્ર ધારણ કરી અને પછી દરબારમાં મહારાજ આવતા. અને જ્યારે આવે ત્યારે એક એક પથ્થર તો બધા પાસે લેવરાવતા હોય, એ ભૂલતા નહીં.
મુક્તાનંદ સ્વામી કહે, ઉત્તમ રાજા, શ્રીજી મહારાજની વાત વિના બીજી કોઈ પણ વાત ફાવે તેવી હોય, પણ કાંઈ નહીં હો, ભગવાન સિવાયનું કાંઈ નહીં. દરરોજ 10 કરોડ સોનામોર મળે એવી વાત કોઈ હોય ને તો પણ તેના થકી ભવબંધન છૂટે નહીં. હાચે ન છૂટે. દરરોજ 10 કરોડ રૂપિયા મળી જાય એવો તમે ધંધો કરતા હો અને રૂપિયા ખૂબ કમાવો, પાઉન હાલો, પણ જન્મ મરણ થકી છૂટી જવાય નથી કે રૂપિયા તમને છોડી નાખે. ભવબંધન થકી છૂટે નહીં. અને એવી જ રીતે મહારાજ કે સંત સમાન પણ કોઈ નિધિ નથી. લ્યો, સાધુ પણ એક જબરજસ્ત વાત છે, એક નિધિ છે, નિધિ. સંત નિધિ સિવાયની બીજી નિધિને અમે શ્રેષ્ઠ માનતા નથી. સંત સિવાયની નિધિમાં જન્મ મરણનું અપાર દુઃખ રહેલું છે. લ્યો, નિધિ એટલે ખજાનો. હોનાનો ખજાનો હોય કે પૈસાનો ખજાનો હોય કે એમાં તો જન્મ મરણ છે, છોડાવે નહીં જન્મ મરણ થકી નિધિ. પણ આ સંત નિધિ છે ને મહારાજ કે બીજા બધા નિધિ છે ને એ ભગવાન થકી દૂર કરાવે. શું બહુ પૈસા આવે તો તમે એમ ન માનજો કે ભગવાનમાં ચોંટી જાય. હે, જેમ વધુ પૈસા આવે ને એમ વધારે બીજી થાય માણસ અને ભગવાન થકી છેટો થાય. વડતાલમાં મહારાજને અનુભવ થઈ ગયો. એક ગરીબ હરિભગત મહારાજને સંતો આવે ખબર પડે ને તો ગાઉ સુધી સામે આવ્યો, પણ બિચારો ગરીબ, સમજાને ખાવાનું પૂરું ન થાય આવી પરિસ્થિતિ, ભજન બહુ કરે. પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ બિચારો ગરીબ છે ને કંઈક દયા કરો, દયા. મહારાજ કે હમણાં ભજન કરે છે, શું હાલે છે ને, હે ચાલે છે ને? તો કે મહારાજ કંઈક દયા કરો, દયા. બહુ વિનંતી કરીને એટલે મહારાજ પછી દયા કરી કે દુકાન રાખજો. મહારાજ કે દુકાન હાલી બરાબર હો, એક દુકાને પૂરું ન પડ્યું, બીજી રાખી, બીજી પૂરું, ત્રીજી દુકાનો. ધીરે ધીરે સામે આવવાનો ટાઈમ ક્યાંથી મળેલો? 2-3 દુકાનો થઈ જાય. હા, ઓછું થઈ ગયું પછી તો સામે આવવાનો ટાઈમ ક્યાં મળે? મહારાજ અહીંયા આવ્યા હોય તો દર્શન કરવા મન પહોંચે. એકવાર તો પછી 2-5 દિવસ મહારાજ રોકાણા ને તો દર્શન કરવા પહોંચાણું નહીં. પછી ખબર પડી કે હવે તો આવતીકાલે મહારાજ જવાના છે. હા, જે આવ્યા હો, કથા ઉઠવાડાણી દોડતા આવ્યા કે મહારાજને મળી તો આવું, નહીં તો વળી વટશે પાછું. ભાવ તો ક્યાં એક બાજુ રહ્યો પણ વટશે પાછા મહારાજ, સમજા ને, કે આવતા નથી, આવ્યા દર્શન કરવા. મહારાજ કે કેમ? મહારાજ કે અમને 5 દિવસ થઈ ગયા વડતાલ આવ્યા છીએ ને. એટલે ભગત કે મહારાજ હેરાન થઈ ગયું. કાં? તો કે નવરો નથી થતો. કયો? મુક્તાનંદ સામે બેઠા હતા. મહારાજ કે સ્વામી તમે એને સુખી કર્યા કે દુઃખી કર્યા? હે, સુખી કર્યા કે દુઃખી? પેલા કેવું ભજન કરતા હતા, નિરાંત રહીને. પછી મારે થોડુંક ઓછું કરાવ્યું, ભજન થાય એટલું રાખો કે સમજે ને. દુકાન વધતી જાય, પૈસા વધતા જાય, દુકાન વધી જવાનું, ધંધો તો વધતો જવાનો છે. એ વધે પછી સમજે ને. પૈસા ઘણા થાય તો હવે પૈસાને ક્યાં રોકવા? એને માટે બીજી જ દુકાન લે, એમાં પૈસા રોકાય તો વળી એ કમાય પાછી. દૂજે તો ખર્યું ને, બધું ધંધો કરે દૂજવાનો જ હોય તો વળી ડબલ પૈસા થાય. હવે એ પૈસાને શું કરવાના? વળી બીજો કંઈક ધંધો આદરો કરે, પછી નવરો થાય. પૈસાને કમાઈ દે, નવરો થવા ન દે. એમ પૈસા વિના નહીં હાલે, એમ બહુ ઘણો થશે ને તો હરિભજનમાં આવવા નહીં દે પાછું. એટલે એ દ્રવ્ય નિધિ છે ને એ ભગવાનમાં જોડાવે એવું ન માનજો. એ છૂટા કરાવે ભગવાન થકી, છેટા થાય. મહારાજ કે આ અમારી રીત છે, એ અમે સદા નિર્દોષપણે કહીએ છીએ કે દ્રવ્ય છે એ ભગવાનમાં નહીં જોડાવે. હો, હા, એમ નિર્દોષપણે કહીએ છીએ અવારનવાર. આ તરંગ હાવ નાનો છે ને આ તરંગમાં મધ્ય પ્રકરણનું 33મું વચનામૃત કહેલું છે. 33મું વચનામૃત જબરજસ્ત, મધ્ય પ્રકરણનું 33મું. એ બધી વચનામૃતની મહારાજ વાત કરી, બહુ જબરજસ્ત વાત કરી છે. લગભગ વચનામૃત એ છે કે આવું પોતપોતાનું કીધું. મહારાજ કે અમે ધારી રાખ્યું હતું, કોઈ કીધું નહીં. કે અમે ધારી રાખ્યું હતું ને એ કોઈ કીધું નહીં. બ્રહ્મચર્ય વ્રતની મહારાજ બહુ પ્રશંસા કરી છે મધ્યના 33નામાં. એમ કરતા કરતા આસો માસ બેઠો ત્યારે શ્રીજી મહારાજે પશ્ચિમ મુખી 2 ભવનોનો આરંભ કરાવ્યો.
7 ભવન કરવાના હતા, 2 ભવનનો આરંભ કરાવ્યો અને 2 ભવનની ઓસરી ઊંચી કરાવી અને ગોંડલના દેવરાજ કડિયા જે રામાનંદ સ્વામીના હરિભગત હતા ત્યારથી, અને ડોસા નામે કડિયા એ ધોરાજીની ધાબડીઓનો વેપાર કરતા, 2-3 વાર મહારાજને પણ ધાબડી ઓઢાડેલી એવા એ હરિભગત બંને કામ કરતા હતા. શ્રીજી મહારાજ બંને ઉપર રાજી થઈને ઘણીવાર ફૂલના હાર આપે, પ્રસાદી આપતા અને એને હાચવતા, એમ કામ કરતા હતા ને. એમ કરતા દશેરાને દિવસે સંત વર્ણી અને હરિભક્તોની સાથે મહારાજ લક્ષ્મી બાગમાં પધાર્યા, એટલે લક્ષ્મીવાડી વાજતે ગાજતે. ત્યાં પૂજવા માટે એક મોક્ષ ધર્મનું પુસ્તક લઈ આવેલા અને ત્યાં મોટી વેદી ઉપર મહારાજ ઉત્તરમુખે બેઠા, સભા થઈ, સંતો હરિભક્તો બધા બેઠા, પુસ્તકની પૂજા કરી લ્યો, આરતી વગેરે કરાવી. શ્રીજી મહારાજા પૃથ્વી ઉપર આવ્યા તો દેવોનો મહિમા વધાર્યો, સંતોનો મહિમા વધાર્યો, બ્રાહ્મણોનો મહિમા વધાર્યો અને શાસ્ત્રોનો મહિમા પણ મહારાજ અદભુત વધાર્યો. આ બધી પૂજવા જેવી વસ્તુ છે. આ બધું મહારાજ એનો મહાત્મા વધાર્યો. જો કે 4-5 દિવસે શ્રીજી મહારાજ બાગમાં આવતા, લક્ષ્મીવાડી મહારાજ આવતા અને એ ઘોડી ફેરવતા આખી વાડીમાં, અચૂક આવતા. એમ અપાર ચરિત્ર કરતા, ભગવાન પ્રગટ થઈને ચરિત્ર કરે છે એ ચરિત્રો ભગવાનની સમાન જ છે. લ્યો, ભગવાનના ચરિત્રો કે ખુદ ભગવાન, એ 2 વસ્તુ એવું જ છે, એક જ છે. એમ ભગવાનના ચરિત્રો ક્યારે પરોક્ષ થતા નથી, પ્રત્યક્ષ જ રહે છે. યુગોનું યુગ ભલે વીતી જાય પણ ભગવાનના ચરિત્રો જાણે એ મહારાજ હાલ્યા આવતા હોય, લક્ષ્મીવાડી દેખાય આપણે, મહારાજ ઘોડી દોડાવતા હોય તો એ દેખાય, આંબો હતો એના નીચે વેદી એને બેસતા, મહારાજ ત્યાં બેઠા હોય, સભા બેઠી, પ્રત્યક્ષ આમ અંતરમાં દેખાય, એને કહેવાય પ્રત્યક્ષ. ભગવાનના ચરિત્રો પરોક્ષ થતા નથી. ભગવાનના ચરિત્રને પરોક્ષ જાણે એનો મોક્ષ કોઈ દી ન થાય. કે લો હવે તેથી કરી ગયા, હવે આજે શું ભરવાનું જરૂર કે આજે કેટલા આમ ને એ થઈ ગયા ને મરી ગયા ને, આજનું જુઓ કે લો આજના ચરિત્રો ગાઓ, એની વાત શું કરે કે મરી ગયા હોય ને એમ કે મારા કેટલા. ભગવાનના ચરિત્રો કોઈ દી પરોક્ષ થતા નથી, મરી જતા નથી, પ્રગટ છે. ક્યારે તમે ગાઓ ત્યારે, જ્યારે સંભાળો ત્યારે. ભગવાનના ચરિત્રને જેવા જાણે તેવો એ થાય. દિવ્ય જાણે તો દિવ્ય થાય, માઇક જાણે તો માઇક જ રે માયામાં જ. મનુષ્ય તન કે ફલ હે ઇતના, હરિ કે ચરિત્ર રહાએ તિતના, અમૃત જાનિહી કરના પાના, તબ મનુષ્ય તન પાએ પ્રમાના, તબ મનુષ્ય તન પાએ પ્રમાના. શું કે મનુષ્ય શરીર પ્રાપ્ત કરવાનું ફળ એટલું જ છે કે ભગવાનના ચરિત્રોને અમૃત રસ માની કરી અને પાન કરાય તો મનુષ્ય જન્મ પામ્યા સાર્થક. અમૃત જેવો રસ માનીને પીવાય, હો આમ સ્વાદિષ્ટ માનીને ભગવાનના ચરિત્રોને. જાત જાતના જ્યુસ મગાવી નથી પીતા, હે જાત જાતના જ્યુસ પીવે હો બધા. તો આના જેવો કોઈ જ્યુસ નથી. આધારાનંદ સ્વામી લખે છે ભગવાનના ચરિત્ર રસ જેવો કોઈ દુનિયામાં કોઈ રસ નથી. અમૃત જેવો રસ માનીને એનું પાન કરતા રહેવું એ જ મનુષ્ય તનની સાર્થકતા કહેવાય. આધારાનંદ સ્વામી કે અમારે તો શ્રીહરિ અને શ્રીહરિ શરીરની સાનુકૂળતા રહે ને ત્યાં સુધી ચરિત્રો લખવા જ છે. બસ ભગવાન સાનુકૂળ છે અને શરીર જ્યાં સુધી હાલે છે ને ત્યાં સુધી ચરિત્રો લખવા છે, કે એમાં આળસ નથી રાખવું, કે ઉત્સાહથી લખવા છે.
શ્રીહરિના ચરિત્રો લખતી વખતે જાણે શ્રીજી મહારાજ સાક્ષાત સામે દર્શન આપી રહ્યા હોય ને એવો આભાસ થાય છે. સ્વામી કે આભાસ થાય, આભાસ. અમે એક એક પછી મહારાજના ચરિત્રો લખાતા જાય, જાણે પ્રગટ મહારાજ હોય ને આમે એવો આભાસ થાય છે. અને તે જ ચરિત્રો લખવાનો મોટામાં મોટો લાભ છે, કે મોટામાં મોટો. એવી ઘણી બધી વાતો કરી અને પછી મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવ્યું તો મહારાજ આવી ગયું. એ બાજરી ઉપર પધરાવી એની આરતી કરીને એવું બધું કરીને પછી મહારાજ દરબારમાં પધાર્યા. પછી એક વાત થોડીક નવીન છે. ઘણા બધા સંતો ગઢપુરમાં તો રહેતા હતા, મોટા મોટા સંતો તો પછી દરબારમાં મહારાજે વ્યવસ્થા કરી, ધર્મશાળા હતી. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સુખમુનિ, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી લખતા હતા. એ તો વળી લક્ષ્મીવાડી રહેતા હતા, હજી ઓયડી એમને એમ છે નદિયા સહિત. એના સિવાયના અમુક ગોપાળાનંદ સ્વામી ને અમુક બીજા જુવાન સંતો હતા ને, દિવસે દરબારમાં આવ્યો, ભાઈ મહારાજની મૂર્તિમાં તલ્લીન રહ્યો. એકાદ વખત ભોજન મળી ગયું તો કામ પૂરું થઈ ગયું. અને મહારાજના વચનમાં જ મોક્ષ માનતા. તે દિવસે દરબારમાં રાત પડે ને, રાત ઘેલા નદીની વચ્ચે ચારે બાજુ પાણી થોડું થોડું, અને વચ્ચે થોડીક આમ રેતી ભેગી થઈ ગઈ, વાલું રેતી ભેગી થઈ ગઈ હતી. તો ત્યાં જઈને રાત્રે ધ્યાન કરીને રેતીના ઢગલા પર હોઈ જાય, નદીમાં જઈને, ચારે બાજુ પાણી ને વચ્ચે જઈને. એવું લખ્યું છે. જ્યાં સંતો નાતા ત્યાં રેતીનો થોડોક બેટ થઈ ગયો તો બેટ, તેમાં જઈને સંતો સૂતા. આવું હતું. અને દિવસે દરબારમાં આવી અને પ્રશ્નોત્તર કરતા, મહારાજની બુદ્ધિની કસોટીઓ કરતા અને પ્રશ્નોત્તર શીખવાડતા, આવું બધું કરતા. અને મહારાજ જે જે કઈ વાતો કરે ને નિશાન રાખ્યા વિના એકે વાતો કરતા નહીં. વાતો કર્યા પછી કઈક આવવું જોઈએ, સમજાનો, એવી મહારાજ વાતો કરતા હંમેશને માટે. હવે કેટલાક ભક્તજનો સેવામાં રહેલા હતા, એની થોડીક વાતો લખે છે. સ્વામીને જેવું યાદ આવે ને એવું લખતા જાય. કચ્છમાં ગામ માનુકવા છે, ત્યાંના ઉકાભાઈ અને હરજી નામે બે ભાઈ હતા. ઘર અને ગામનો ત્યાગ કરીને શ્રીજી મહારાજની સેવા માટે દરબારમાં આવીને રહ્યા હતા. અહીંયા જ તો શ્રીજી મહારાજે એને ખેતીના કામમાં રાખ્યા હતા. જાઓ તમે ખેતી કરો, લક્ષ્મીવાડીમાં બધું વાવવું ખેડવું તે બધું એ કામ કરતા હતા. બીજું જોધો ભરવાડ, અરજણ અને બીજલ, એ ત્રણ ભરવાડને ગાયો ભેંસો ચારવા માટે રાખ્યા હતા. લ્યો, હે દિવસે ગાયો ભેંસો ચારી આવે, હાજે આવીને પછી દોએ ગાયો ભેંસો ને એના દેગડા ભરી આવે, મહારાજની આગળ બધા રાખે. મહારાજ ચેક કરે બરાબર દૂધ આવે છે કે નથી આવતું. લ્યો, ઓછું હોય તો કે ઓછું કેમ થઈ ગયું હે, લ્યો એ મહારાજ ચેક કરે પછી દરબારમાં દૂધ જાય. આવું હાલતું હતું બધું. કારણ કે દૂધ મહારાજ પાસે લઈ આવે એટલે મહારાજ જો એને રાજી થાય. કારણ રાજી એને જ કરવાથી પછી બીજું ત્યાં ત્યાં મૂકી દે તો મજા ના આવે ને. એટલે બધું જી હોય શ્રીજી મહારાજ પાસે હાજર કરે બધું. અને ઘણા ભક્તો હતા, કરશન ભગત ને માંડણ ભગત ને મૂળો ને કરશનદાસ, કેશવાનંદ મુનિ અને સચ્ચિદાનંદ મુનિ, આ બધા લક્ષ્મી બાગમાં રહેતા. તે સમય સમયે ફૂલના હાર, એવા સરસ મજાના હાર, તોરા, ગજરા, બાજબંધ, ગુચ્છ આ બધું બનાવી અને લઈ આવતા અને મહારાજને આમ ધારણ કરાવતા, આમ શણગાર ને આવી સેવા કરતા હતા બધા. અને એવા બધા ભક્તજનોને ભાવથી અને પ્રેમથી સેવા કરતા હતા ને એને ક્યારેક ક્યારેક શ્રીજી મહારાજ પ્રસાદીના હાર સંભાળીને આપતા. અને જે સેવામાં કસર રાખે ને, કસર સમજા, એને પછી હાર નો આપતા. લે કરે ખરા સેવા, પણ મારા શ્રદ્ધાથી ન કરે ને જોરે જોરે કરે ને હરખી ન કરે ને ઉતા પડ્યા હોય, આળસ રાખે, એને પછી ફૂલનો હાર નો આપે મહારાજ.